રાજકોટમાં ગત તારીખ 8-9ના રોજ નેશનલ લીગલ સેમિનાર થયેલો હતો. તેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા શ્રી દિલીપ કાનજી પટેલ દ્વારા આર્થિક ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત ફરિયાદ મારા દ્વારા તારીખ 13/11/2025ના રોજ કરવામાં આવેલ હતી. જે ફરિયાદના અનુસંધાને દિલીપ પટેલ અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઈ વોરાએ મીડિયાને એવી જાણ આપી હતી કે અમે કોઈ પણ કોલેજ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. આ લોકોની વધુમાં તપાસ કરતા રાજકોટ બાર એસોસિએશનના નામે એક બોગસ ખાતું ખોલવામાં આવેલ, જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ, હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહિતથી કેનરા બેંકના ખાતા નંબર 120037207290 નંબરથી ખોલવામાં આવેલું હતું. આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી. દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે. જે બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટની નકલ આપ સર્વે મિત્રોને સોંપી આપેલ. અને આ સમગ્ર પ્રકરણની અંદર રાજકોટ બારના હાલના પ્રમુખ પરેશ મારુ, સુમિત વોરા અને તેની સાથે સાથ આપનાર 11 કારોબારી સભ્યો અને હોદ્દેદારોને આ પ્રકરણમાં સહ આરોપી તરીકે જોડી અને આગળની કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મારી એક નવી ફરિયાદ આપવામાં આવેલ છે. મારી માંગ સ્પષ્ટ છે કે આવા ભ્રષ્ટાચારી લોકો કોઈ પણ સંસ્થામાં હોય તેને કદાપી ચલાવી ન લેવા જોઈએ. મારી ઉપર જ્યારે એલિગેશન દીધું તો મને તો સાંભળ્યા વગર જ 2.5 વર્ષનું સસ્પેન્શન હું આજની તારીખ સુધી સહન કરું છું. તો આ તો પુરાવા સાથે હું આપું છું. તો એ લોકોને પણ સસ્પેન્ડ કરી એમને પણ આગળની કાયદેસરની કાર્યવાહી ફેસ કરવાની તક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આપવી જોઈએ. એની તપાસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરશે. તેમના કોલેજોના સંચાલકોના સ્ટેટમેન્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તપાસ કમિટી જે નિમવામાં આવશે તેના દ્વારા લેવામાં આવશે.